ટચુકભાઈ. પાત્રો ડોસી, ચીભડા અને સિંહ. ડોસીના માથે ખડનું પોટલું છે. વેલામાં ચીભડું જુએ છે. અરે વાહ, અહીં તો સરસ મજાનું ચીભડું છે. લે, ઘરે જઈને ખાઈશ. ડોસી ઘરે જઈને હાથ પગ ધુએ છે. હવે ખાઓ. માં, મને ખાશો નહીં? હું તો તમારો દીકરો છું. વાહ દીકરા, તારું નામ તો શાંગો રાખશું. કેવું મજાનું ચીભડું છે. ચાલ ઘરે જઈને ખાઈશ. માં, મને ખાશો નહીં? હું તો તમારો દીકરો છું. ભલે દીકરા, તારું નામ શરવણ રાખશું. આજે તો સરસ મજાનું પાકું ચીભડું છે. માં, મને ખાશો નહીં? હું તો તમારો દીકરો છું. ભલે બેટા, તારું નામ લાખો રાખશું. કેવડું મોટું ચીભડું. ઘરે જઈને ખાઈશ. માં, મને ખાશો નહીં? હું તો તમારો દીકરો છું. ભલે દીકરા, તારું નામ લક્ષ્મણ રાખશું. ઘણા દિવસ થયા, હવે ચીભડાની મોસમય ખલાસ થવા આવી. ચાલને પાદર જાઉં, જોઉં તો ખરી એકાદું ચીભડું મળે તો. વાહ, અહીંયા સરસ મજાનું નાનકડું ચીભડું છે. લાવ, ઘરે જઈને ખાઈશ. માં, મને ખાશો નહીં? હું તો તમારો દીકરો છું. અરે, આ તો ઠીંગણો છે. તારું નામ ટચુકભાઈ રાખશું. તમે પાંચેય ભાઈઓ સંપીને રહેજો. બાજુના જંગલમાં સિંહ છે, એટલે હોશિયાર રહેજો. જંગલમાં હું લાકડા લેવા જાઉં છું. માં, તમે અમારી ચિંતા ના કરતા. અમે પાંચેય ખમતીદર છીએ. ડોસી માથે લાકડાનો ભારો લઈને જઈ રહી છે અને સિંહ સામો મળે છે. ડોશી, તને ખાવ. અરે ભાઈ, મને તે ખવાય? તું તો મારો ભાઈ થાય. તું મને ખાય તો તારા ભાણેજડા રખડે ને. ડોશીને એકલી ખાવી તેના કરતાં ડોશી અને ભાણેજો બધાયને ખાવા, તે જ ઠીક થશે. ડોશી, તો હું ભાણેજને જોવા આવીશ. કાલે સાંજે આવીશ. ભાણેજોને વાત કરજે. ઠીક છે. દીકરાઓ, આજે મને સિંહ મળ્યો તો મેં તેને કહ્યું કે મને ખાવાની રહેવા દે. તું તો મારો ભાઈ થાય. તારા ભાણેજરા રખડી પડે ને. કાલે સિંહ મામો ઘરે આવશે. બીજા દિવસે સાંજે સિંહ ડોસીના ઘરે આવે છે. આવો મામા, લો પાણી પીઓ. બેસો. બહુ સારું કર્યું તમે આવ્યા. અમને બહુ ગમ્યું. વાર્તા કહો. બેસો, સાંભળો. પહેલા તે ખાશું સાંગો શરવણ, પછી તો ખાશું લાખો લખમણ, પછી તો ખાશું ટચુકભાઈને, પછી તો ખાશું ડોહલીબાઈને. હવે વાર્તા કહેવાનો વારો અમારો. સાંભળો મામા. હાથડા પકડશે સાંગો શરવણ, પગડા ઝાલશે લાખો લખમણ, માથું રે કાપશે ટચુકભાઈને, દીવડો પકડશે ડોહલીબાઈ રે. મામા, વાર્તા સાંભળીને મજા આવીને? પેલા અહીં તો ભારે થઈ. ભાગવા દે, નહીં તો મર્યા.